ગુડ ન્યૂઝ કોલેજ એડમિશન 2026 જીકાસમાં અહીં 7મો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અહીં જે લોકો હજુ પણ રજીસ્ટ્રેશન કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું। સાથે જૂના વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું। અહીં જીકાસની પોર્ટલ ઉપર 7મો રાઉન્ડ નવા રજીસ્ટ્રેશન અને સુધારાનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। કોલેજના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે। અહીં જે લોકો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ રાઉન્ડમાં એડમિશન મેળવી શક્યા નથી અથવા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કોલેજનું કરી શક્યા નથી તેવા તમામ વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે। અહીં કોલેજનો જીકાસનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અહીં તેમની વિગતવાર જોતા પહેલા અહીં જીકાસની સાઇટ ઉપર પહેલા તો આપણે જવાનું રહેશે। ગૂગલમાં આપ સર્ચ કરશો એટલે જીકાસની વેબસાઇટ ઉપર અહીં આ રીતે સ્ક્રીન ઓપન થશે। અહીં જે લોકો જૂના રજીસ્ટ્રેશન કરેલ છે તેમને લોગિનમાં જવાનું રહેશે અને નવા રજીસ્ટ્રેશન માટે અહીં એડમિશન ન્યૂ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। એડમિશન ન્યૂ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં આપનું રજીસ્ટ્રેશન આપના મોબાઈલ અને ઈમેલમાં ઓટીપી દ્વારા કરી શકશો। અહીં આપણે ઓનલાઈન અનલોક એપ્લિકેશન કઈ રીતે કરવી અને તેમની કઈ તારીખ છે, કઈ તારીખ સુધી સુધારો કરી શકશું, નવા રજીસ્ટ્રેશન કઈ તારીખ સુધી કરી શકશું તેના વિશે આ વિડીયોમાં જોઈશું। અહીં જેવું લોગિન કરી અહીં રાઈટ સાઈડ આપના યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે। જેવું લોગિન કરશો એટલે આ પ્રકારે એક લિંક ઓપન અહીં થશે। આ પ્રકારે આપનું જૂના રજીસ્ટ્રેશન જે લોકોએ કરેલ છે અહીં અહીં એડિટ એપ્લિકેશન કઈ રીતે કરવી તો અહીં 7મા રાઉન્ડમાં જીકાસના 7મા રાઉન્ડમાં અહીં લોક જેવું ઓપ્શન આપે છે, લોક જેવું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। અનલોક એપ્લિકેશન ઓપ્શન આપેલ હશે। જેવું અનલોક એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આપના રજિસ્ટર મોબાઈલમાં એક ઓટીપી જશે। ઓટીપી દ્વારા અહીં આપની એપ્લિકેશન અનલોક કરી કોઈ પણ કોલેજ અહીં પ્રેફરન્સીસમાં જશો। પ્રેફરન્સીસમાં જવાનું રહેશે। ત્યાં આપની કોલેજ નવી કોઈ પણ એડ કરવી, સુધારો કરવો, ડિલીટ કરવી, કંઈ પણ સુધારો કરવો હોય તે કરી શકશો। જે લોકો જૂના રજીસ્ટ્રેશન કરેલ છે અને હજુ પણ કોલેજમાં એડમિશન મળેલ નથી તેવા તમામ વિદ્યાર્થીઓ માટે અહીં પ્રેફરન્સમાં જઈ આપની કોલેજ સુધારી શકશો અને ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે। અહીં ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે। ગ્રીન જેવું રાઈટ આવશે તે ફરજિયાત છે। અહીં ઘણા લોકો ફાઇનલ સબમિટ કરવાનું ભૂલી જાય છે। તો અહીં કઈ તારીખથી મિત્રો તો અહીં આજની તારીખ 24 જુલાઈ 2026 થી સવારે 11 વાગ્યાથી લઈ 24 જુલાઈ 2026 સવારે 11 વાગ્યાથી લઈ તારીખ 28 જુલાઈ 2026 રાત્રિના 12 વાગ્યા સુધી આપ નવા રજીસ્ટ્રેશન જે લોકો હજુ પણ કોલેજનું એડમિશન ફોર્મ ભરી શક્યા નથી, કોલેજમાં એડમિશન માટે જીકાસમાં રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત થઈ ગયું છે તો અહીં 24 જુલાઈથી લઈ 28 જુલાઈ સુધી નવા રજીસ્ટ્રેશન કરી શકશો। સાથે જૂના વિદ્યાર્થીઓ પણ અહીં 24 જુલાઈ 2026 થી લઈ 28 જુલાઈ 2026 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી કોલેજમાં કંઈ પણ સુધારો કરવો હોય, નવી કોલેજ એડ કરવી, ડિલીટ કરવી, નવી ઉમેરવી તે તમામ પ્રોસેસ કરી શકશો। 24 જુલાઈ આજની તારીખ 2026 થી 28 જુલાઈ 2026 સુધી આપ અહીં સુધારો કરી શકશો અને નવું રજીસ્ટ્રેશન પણ કરી શકશો। હવે મિત્રો અહીં ખાસ એ યાદ રાખવાનું કે ઘણા લોકો સબમિટ કર્યા પછી ફાઇનલ સબમિટ કરવાનું ભૂલી જાય છે તો અહીં ફાઇનલ જેટલી વખત અનલોક કરો, સુધારો કરો તેટલી વખત ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે। ફાઇનલ સબમિટ કરશો તો જ આપની એપ્લિકેશન માન્ય રહેશે, અન્યથા પ્રવેશમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં। અહીં તેમની ઓફરની વાત કરીએ તો તારીખ 24 જુલાઈ 2026 થી સવારે 12 વાગ્યાથી લઈ
તારીખ 31 જુલાઈ 2026 સુધી અહીં કોલેજની ઓફર મળતી રહેશે આપને. અહીં પ્રવેશ ઓફરની વાત કરીએ તો અહીં ડેઇલી રાઉન્ડ છે. અહીં 24 તારીખથી 31/7 સુધી આપને ઓફર મળતી રહેશે. જે લોકોએ નવા રજીસ્ટ્રેશન કરેલ છે, જે લોકોએ જૂના રજીસ્ટ્રેશનમાં સુધારો કરેલ છે, તેવા તમામ વિદ્યાર્થીઓને અહીં ડેલી ઓફર મળતી રહેશે. આપ આપનું લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા ચેક કરતા રહેશો, અથવા ઈમેલમાં પણ મેસેજ આવે છે, SMS પણ આવે છે. તો ઈમેલ અને SMS ચેક કરતા રહેશો, અથવા તો લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા પણ આપ ચેક કરતા રહેશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.